મારું નામ હેમલ મિલન શાહ છે. ચિરાગ ખાદી ગ્રામ ઉદ્યોગ વિકાસ સંઘની ચેરપર્સન છું અને આજે આપની સમક્ષ અમારા ડાયરેક્ટર યુગ મહેતા સાહેબ છે, દિગ્દર્શક છે નાટકના, અને પ્રોડ્યુસર સાહેબ છે અમારા કેતનભાઈ દવે સાહેબ. અમે લોકો લઈને આવી રહ્યા છે આપની સમક્ષ અરે કોઈ પપ્પુને પરણાવો નાટક ગુજરાતી ડ્રામા છે, જેનો શો 12 તારીખે 12/4/2024 રાત્રે 9:30 વાગે ટાગોર હોલમાં રાખેલો છે. મોબાઈલના યુગમાં જ્યારે મોબાઈલ આવ્યા તો મોબાઈલથી એક બહુ સરસ ફાયદો થયો છે કે દૂરના માણસો નજીક થયા છે, પણ નજીકના માણસો દૂર થઈ ગયા છે. બધા જાણીએ છીએ આપણે. તો નાટક એક એવો મંચ છે કે જ્યાં પરિવાર. મારું નામ પ્રકાશ જોશી. વ્યવસાય હું શિક્ષક હતો, પછી નિવૃત્ત થયો, પણ ભણતા મેં નાટકો કર્યા. મારું આ 40મું વર્ષ છે નાટકની દુનિયામાં. 50થી 60 જેટલા નાટક કર્યા, 5-6 ફિલ્મો કરી. શાહરૂખ ખાનની રઈસ ફિલ્મમાં પણ મારા 4 ડાયલોગ સાથેના 25 સેકન્ડનો સીન છે. કારણ કે એમાં તમને નિજાનંદ મળે છે, અને એવો નિજાનંદ એને જ કહેવાય કે જે પોતાને પણ આનંદ કરાવે ને એ બીજાને પણ આનંદ કરાવે. સરે બહુ સરસ વાત કરી, કેતન દાદાએ સરસ વાત કરી, હેમલબેને પણ સરસ વાત કરી. કલાકાર ત્યારે જ સ્ટેજ એમાં પણ કોઈ એવી સંસ્થાઓ જે કલા સાથે જોડાયેલી હોય, એવા કલાકારો કે જેમને નાટક જોવામાં રસ હોય, એ લોકો માટે અમે 30-40% સુધીનું કન્સેશન પણ આપીએ છીએ, ડિસ્કાઉન્ટ આપીએ. કારણ કે અલ્ટિમેટલી નાટક છે એ લોકો માટે છે, અને એમાંય જે કલાના પીપાસુ છે તે એમને જ્યારે જોવું હોય તો માત્ર મારે જોવું છે પણ મારી પાસે 300 રૂપિયા નથી, કાંઈ નહીં, તમે 100 રૂપિયામાં બેસી જાઓ, પણ જો 300 વાળી ટિકિટ 100માં મળશે. આ કરી અમારો મૂળ ઉદ્દેશ લોકો સુધી. બાપે દીકરાના લગ્ન કરવા છે અને દીકરાને એક વખત સૂતો હતો અને એને સ્વપ્નમાં હનુમાનજી આવ્યા, અને હનુમાનજી આવ્યા એ પ્રીતમ, જેને આપણે પપ્પુ. અત્યારે કેવું છે કે રંગ દેવતાની કૃપા છે, અમને ઘણી વખત છે ને ઇમોશનલી તકલીફો પડતી હોય છે. ઘણી વખત ધારો કે અમુક સીન્સ એવા હોય છે ને કે ઇમોશનલી સીન હોય તો અમે ઘણી વખત નાટક પત્યા પછી પણ અમે રડતા આવીએ છીએ. મીડિયા સમક્ષ એક્ટર એક્ટ્રેસ જે અમારા કલાકારો છે એની સમક્ષ તહે દિલથી એમને આભારી છું, અને આશા રાખીશ કે ઓલવેઝ મને આવો સપોર્ટ કરતા રહે અને ઓલવેઝ આવી રીતે અમને લોકોને આગળ ધપાવવા માટે ઉત્સાહી રહે. થેન્ક યુ.